ગણપતિ બાપ્પા મોર્ય. ગુડ મોર્નિંગ ગાઈસ, કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ એટલે કે ભૂમિ ડાયરીઝમાં. તો ગાઈસ એટલા 2-3 દિવસથી મારા બ્લોગ નહોતા આવતા, એના માટે સોરી. પણ ખબર નહીં, ક્યારેક ઈચ્છા થઈ જાય કે બ્લોગ શૂટ કરીએ ને ક્યારેક એમ થાય બ્લોગ શૂટ નથી કરવું. તો જ્યારે મન થાય ત્યારે અમે લોકો બ્લોગ શૂટ કરીએ છીએ. ઓકે, નો આપણે તમારા માટે સ્પેશિયલ આઈસ્ક્રીમ લાવ્યા છીએ. આઈસ્ક્રીમ લઈ જાય. આઈસ્ક્રીમ કા આપો. આઈસ્ક્રીમ ક્યાં છે? આઈસ્ક્રીમ જો આપણે આઈસ્ક્રીમ જો કોને ખાવું આઈસ્ક્રીમ? હાલો આપણે આઈસ્ક્રીમ ખાયો. મમ્મા ને આપણે લઈ અહીંયા જો મિહાન એ મિહાન મમ્મા ને બોલ. અહીંયા સા ખોલ ને એના પછી ઘર હાલ આઈસ્ક્રીમ ખા. ઓય હું ખાઈ છું. બિલાડી રસ્તો બંધ કરું છું. દિવાલ આ વાહ બનાવ નહીં ક્યાં અલાલ ક્યાં લે આ તાર લોહી ભર્યું તો ઓલે દીદ લાગે. હા સારું રિપોર્ટ કર્યો તો માર્યો નહીં. બોલ તો ખરી યસ કાંઈ બોલવા જેવું કઈ તે રાખ્યું જ નથી. શું બોલે જવાનું સાહેબ પિક્ચર જોવા ફોર્મમાં પાર્ટી ફોર્મમાં લાગી. ક્યાં જવાનું છે? પિક્ચર જોવા. કયું મૂવી જોવું? ફિલ્મ જોવા જવાનું. હે? ફિલ્મ જોવા કયું જોવાનું? ઈ તો ઓલું કેવું સણિયા સોળી છે ને ઈ. એ કામ પતાય એટલે બીજું કામ આગળ કાઢી રાખ્યું. ફટાફટ આવીને કરી જાજો અને જે પૈસા થાય ને એ સેટ પાંચ લઈ લેજો. હને તો દે પેલા હા, એ સેટ પાંચ માંગવાના. અહીંયા બધું નહીં મળે. ઈ ની માને બીજું તૂટી ગયું. પણ નહીં આ બે થઈ જાય અહીંયા અને ઉપર હજી કાપી નાખો ને હવે કાંઈ બહુ છે. હવે પતી કરો હું તારે નીકળ ને હવે અમાર છે ને બિલાડી બહુ આવે અહીંયા પાછળથી અને અહીંયા આવીને વાસણ ને બધું પડ્યું હોય ઈ પાડે ને અહીંયાનો આ સામાન એ બધું પાડ કરે ને એટલે અમે આવી રીતના લાલ પાણી મૂક્યું તોય તે આવ કરે અને વાહેથી નીચું છે અહીંયાથી તો બહુ તોય કૂદીને અહીંયા આવી જાય છે. અને એટલે આવું રાખી દીધું અમે આવું કર્યું ને તોય ટપીને યસના કામ ભંગારો છે. આ જોઈએ છે ટેપ જોઈએ એટલે આગી જાય ને. તો આપણે આ ઢગલા મોઢે વાસણ થઈ ગયા એ લૂહી નાખીએ અને પછી છે ને હું એક વસ્તુ બનાવવાની છું. મને બતાવીશ નહીં આખી, જો કલર ને એવું બધું છે આમાં, પણ એ આખી બની જાય ને પછી જ્યારે બતાવવાનો ટાઈમ આવશે ને ત્યારે તમને લોકોને બતાવે. તેનું વાસણ જ નાખો પેલા જવાનું છે. યસ હે નથી જાતો? તમારા પોકેટમાં થોડોક સામાન લેવા જાવ તો હું Q3 લઈને જાઉં છું. તારે કંઈ કામ હોય તો ક્રેટા લઈને વયો જાજે, બરોબર? તૂટી ગયું. બોલે કેના બને કર્યું? તો હું આ રૂમાલ બનાવવા બપોર બેઠી હતી પણ મારો ટાઈમ ન રહ્યો ને તો પછી હું અત્યારે બેઠી અને બા બેઠા જોવે કે ક્યારે બનાવી રહી. તો ગાઈસ હું જે બનાવતી હતી ને એ બની ગયું જ પણ તમને લોકોને અત્યારે બતાવી ને કેમ કે હું બતાવીને તો તમને થાય એ હું બનાવ્યું. કારણ કે હજી એને ઓટ વાળવાની બાકી છે અને લેસ મૂકવાની બાકી એટલે અત્યારે નથી સારું લાગતું. જ્યારે બની જાય ને ત્યારે કાં તો પછી ડાયરેક્ટ જે બેબી આવશે ને એના પગલાં લેવાશે ને ઈવડું વાળું ડાયરેક્ટ બ્લોગમાં મળશે. અને ઈવડું બેબી બોર્ન થાય ત્યારે ફર્સ્ટ ટાઈમ ઘરે આવે ત્યારે એના પગલાં લઈને એના માટે થઈને રૂમાલ બનાવ્યો છે મેં. અને હું બહાર આંટો મારવા ગઈ હતી કેમ કે ઘરે કોઈ નથી, યશે નથી, મમ્મી મૂવી જોવા ગયા છે અને બેને નથી, પપ્પાએ બહાર ગયા એટલે હું એકલી હતી ને આંટો મારવા ગઈ હતી. અને જો મને છે ને કાલે અમે લોકો કંપની ભજીયા બનાવ્યા હતા ને તો અહીંયા મને લાગી ગયું એટલે તેલનો છાંટો ઉડ્યો. કેવું થઈ ગયું છો કેતો તો બ્લોગ ઉતાર્યો લે તું આવું કેતો નાનો હતો ને ત્યારે. પમે હું તને ઉતાર લે વિડિયો હું તને નહીં મૂકવા દઉં. કેમ આવું કેમ કરો છો? સાંભળો ને યશજી, મમ્મી હરખી રે ને. યશજી માને આમ છે મને આઈડી છૂટા કે ને કરડી છૂટા કરી નાખ. હું જોશો તું
લાઈવ બ્લોગ એડિટ કરવા માંડો હે આ તો જોરદાર લાગશે યો સમજો કે બાયોડેટા નું ને કહી દઉં કે કોઈ છોકરી હોય તો કેવા જોઈન સમાજ મમ્મી આને કયો માપમાં રે કેમ થાય હે તો આજે અમારા લોકોનો પ્લાન છે કે અમે લોકો ખમણ ખાશું અને અત્યારે 10:30 થયા ને એપ્રોક્સ 11:30-12 સુધીમાં અમે ખમણ લેવા જાઉં હું ને આ ચહેરો અમે બે હશે આ ચહેરો ને આ ચહેરો કે તું એકલો જ જવાનો છો એકલો રાણો એકલો જ હોય ઈ તો ખબર ખોટા પડશે કાવતરા કરે જ નહીં ગામની જેમ તો અમે લોકો જાઉં ને તો ખમણ ખાવું નકર હોઈ જાવ હું કહેતી હતી હમણાં ફાઇટ હવે ભૂલાઈ ગયું કેમ ભૂલાઈ ગયું નહીં એમ ને કાંઈક રિવાઇન્ડ કરી લઉં હા કર હાલ કર કે જે હું કરી અત્યારે તો મને દરરોજ કે વ્લોગ બનાય પણ એવું નથી મને જ્યારે ઈચ્છા થાય ત્યારે હું બનાવી અને એ કંઈક સારા લેવલનું જ બનાવી હું તારી જેમ સસ્તું તો નહીં જ બનાવું ગાઈસ અમે અહીંયા છીએ એવું નહીં સસ્તું તો ખબર પડી જ જાય મોટા જોઈને જ માણસને કે કોણ સસ્તું છે ને કોણ મોંઘું છે એટલે એ પ્રમાણે બોલ જાય તું ના યસ તો તારી ભૂલ થાય તું જે રીતે કરશો ને એ રીતે કોઈ દી વ્લોગ તને વ્લોગ હું છે ઈ તને સેન્સ જ નથી હું તારે છે સમજાય વ્લોગ ઈ હા. વ્લોગ છે બરાબર અને તું એમ કે આ એડિટિંગમાં નો નાખવાનું ના નો નાખવાનું એવું ન હાલે હા એમાં કરીને બતાવવાનું કે આ એડિટિંગમાં નાખી દેવાનું પછી કરીને બતાવવાનું કે આ હાલે તો ઓકે કે માણસ ઓકે લાગે ઓકે સખ્યાએ કીધું હા લાલો મૂવી જોયું ને પછી એનું પોડકાસ્ટમાં જોયું એટલે છે ને હું તને ડાયરેક્ટ કરીને બતાવું ને એમાં તારું ડાયરેક્ટ ઓકે આવે મારે પણ તમે ગામના પોડકાસ્ટ જોઈન કરો એ નો થાય આપણે હાથે કરવું પડે તો જ ખબર પડે શીખવાનું તારી એજ કેટલી સેલેરી બેલેરી આવે છે? તારે આવે મારે તો સેલેરી નો હોય સેલેરીમાં બધા કામ કરતા હોય હેઠે ડોફા સેલેરી વાળા ધંધા નથી કરવાના આપણે શું કરવાનું છે પગાર લેવાનું છે તો જીવનમાં તમે આગળ ન વધ્યા કોઈ આમાં ને આમાં કોળા ઉડાડશો યસ આમાં જો આનું જીવન પતી જવાનું છે આ કાંઈ વાંધો નહીં આ તું છે તો ખુશ થઈશ ને મારથી બસ હું તો જીવનમાં બહુ ખુશ છું જીવનમાં તું મારા થકી ખુશ થાય એનાથી વિશેષ મારે શું જોઈએ જોયું એક માણસ આમાં ખબર પડે કે ન પડે કોણ સસ્તું છે એક માણસ એ ખુશ થાય ને એટલે જીવન આપણું સફળ અને જરૂર. તું મારાથી ખુશ છો જરાય ખુશ નથી 1 મિનિટ માટે એ તો ચૂકી એની એક્ટિંગ આપણને કાઢી મેકો અને બાપ કાઢી મેકો આવા લોકો નું હાલ્યો તમે હાલો તો માર્કેટમાં ખાલી હાલીએ જ છીએ એટલે ક્યાં? તે કોઈ- એટલે જ ક્યાં? 31 વ્યૂ આવે છે બ્લોગમાં હાલીએ છીએ ને એટલે 74 સબસ્ક્રાઇબર છે તો 31 જ વ્યૂ આવે આને હાઈલા કહેવાય મારી માર્કેટમાં આવેલા ને ડોઈબા કહેવાય આ તો હા તેમાં એકલી હું નથી એમાં તું હોતી છે ઓકે હું હોય કે તું હોય હવે વધારે બોલવાનું તારું હોય આજના આખા બ્લોગમાં વધારે બોલવાનું તારું છે મારું હજી તારું છે જાન દીકરા બંધ કર.